ડિંડોલી ખાતે રહેતો 10 વર્ષીય બાળકની તબિયત ખરાબ થતા સારવાર માટે ભટારની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યું હતું। જો કે હોસ્પિટલના ડોક્ટરે બાળકને જરૂરી અને યોગ્ય સારવાર નહીં આપતા તેનું મોત થયું હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપો કરાયા છે। સ્વીમેર હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ ડિંડોલી ખરવાસા રોડ ઉપર વૃંદાવન પાર્કમાં રહેતા ભગવાનભાઈ લોખંડેના 10 વર્ષીય પુત્ર અભિરૂપને રવિવારે રાત્રે ઝાડા ઉલટી પેટમાં દુખાવો થતા ખાનગી હોસ્પિટલ બાદ ત્યાંથી ભટારની સાચી ચિલ્ડ્રન હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું। બાળકના પરિવારે જણાવ્યું કે બાળકને હોસ્પિટલમાં પગપાળા લઈ જવાયો હતો। હોસ્પિટલમાં નર્સ બાળકને બોટલ ચડાવ્યા બાદ શરીર પર સોજા આવવા લાગ્યા હતા અને પેટમાં સતત દુખાવો શરૂ થયા બાદ બાળકની હાલત ગંભીર બની ગઈ હતી। ડોક્ટરે યોગ્ય સારવાર આપી ન હતી, તેથી બેદરકારીથી બાળકનું મોત થયું હતું તેવો આક્ષેપ કરીને પોસ્ટમોર્ટમ કરાવવા માંગ કરી હતી। સાચી હોસ્પિટલના ડોક્ટર હિતેશ જરીવાલાએ કહ્યું કે બાળકને લવાયું ત્યારે કમળાની બીમારી હતી, પેટ ફૂલી ગયેલું અને શરીરે સોજા હતા। રિપોર્ટ કરાવતા લીવર ફેઇલ અને કિડનીમાં સોજા જણાવ્યા હતા, પ્રેશર ડાઉન હતું। ડોક્ટર અને સ્ટાફે જરૂરી તમામ સારવાર યોગ્ય રીતે આપી હતી, પણ હાલત ગંભીર હોવાથી બાળકને બચાવી શકાયું ન હતું। મોતનું સાચું કારણ જાણવા અમે બાળકનું પોસ્ટમોર્ટમ કરાવવા પરિવારને સૂચન કર્યું છે। સ્વીમેરમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરે જણાવ્યું કે સેમ્પલોના રિપોર્ટ બાદ હકીકત જાણવા મળશે। અભિરૂપ એસડી જૈન સ્કૂલમાં ધોરણ 4માં અભ્યાસ કરતો હતો। લોખંડે પરિવારને અન્ય એક સંતાન છે। ભગવાનભાઈના સલૂનમાં કામ સાથે સંકળાયેલા છે। ડિંડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મારો બાળક સન્ડેના દિવસે રાત્રે ઝાડા ઉલટી થઈ ગયેલી, તો એને સારવાર માટે નોર્મલ ચાલતું ફરતું બાળક એને સાચી હોસ્પિટલમાં લઈ આવ્યા। સાચી હોસ્પિટલમાં નોર્મલી 11:30ના ગાળે ત્યાં પહોંચ્યા। ત્યાં મારી પાસે મેડિક્લેમ હોવા છતાં કે ભાઈ અહીંયા મેડિક્લેમ કેશલેસ નથી ચાલતું, તો આ લોકોએ મને પ્રાચી હોસ્પિટલમાં શિફ્ટ કરવાનું કીધું। પ્રાચી હોસ્પિટલમાં મારું બાળક અને હું અમે ત્યાંથી પ્રાચી હોસ્પિટલમાં શિફ્ટ થયા। એના પછી 1 વાગે ત્યાં અમને સારવાર ચાલુ કરી, પ્રાઇવેટ રૂમ આપી દીધો। પ્રાઇવેટ રૂમ આપવા પછી છોકરાને મેડિસિન ચડાવી। મેડિસિન જ્યારે ચડી ત્યારે 10 કે 15 મિનિટની અંદર એના બોડી ઉપર સોજાવા માંડ્યો અને બાળક પીળું પડવા માંડ્યું। ત્યારે આ લોકોએ એમરજન્સીમાં આઈસીયુમાં દાખલ કર્યો એને। આઈસીયુમાં જ્યારે દાખલ થઈ ગયો, નોર્મલી 2-2.5 કલાકની અંદર આ લોકોને કહેવાનું એવું થયું કે એના બધા બોડી ઓર્ગન્સ ફેલ થઈ ગયા છે। નોર્મલ કોઈ પણ ચાલતું ફરતું બાળક જેને ઝાડા ઉલટી થાય, આ કોઈ દિવસ એટલું તરત જ એક્સપાયર ન થાય। મારું કન્સર્ન્સ એવું છે કે આ લોકોએ કંઈ તો પણ મેડિસિન એવી આપીને આ મારા બાળકને આડાસર એની કરાવીને એને મારી નાખ્યું છે। બસ આ બાબતે તમે પોલીસ ફરિયાદ કરી? આ બાબતે પોલીસ ફરિયાદ કરી છે। કટોતરાથી પણ 100 નંબર ડાયલ કરીને એમને બોલાયો। હું જે વિસ્તારમાં રહું છું સણિયામાં, આ વિસ્તાર ડિંડોલી પોલીસ સ્ટેશન પડે, ત્યાંથી પણ ડિંડોલીથી એક ટીમ મંગાવીને FRI કરાવી, ત્યાં પંચનામા કરવા અને અમે મારા બાળકને લઈને હવે સ્વીમેર હોસ્પિટલ PM માટે અહીંયા આવ્યા છે। શું ઈચ્છો છો તમે? મારે ન્યાય જોઈએ છે કે મને એવું લાગે લાસ્ટમાં આ લોકોએ મારી સાથે જે ફાઇનલ બિલ મને આપ્યું કે 32,000 સમથિંગનું તમારું બિલ થાય છે, જ્યારે બાળકની મારે ડેડ બોડી નીચે આવતી હતી ત્યારે આ લોકોએ ફરીથી મને ત્યાં આડાવીને કીધું કે તમારે 17,000 રૂપિયા ફરીથી આપવું પડશે, ફાર્મસીના બાકી છે। મારો પ્રોબ્લેમ એ છે કે જ્યારે મેડિક્લેમ કેશલેસ હોય ત્યારે બધું આમાં આ ઇન્ક્લુડ હોય, તો તમે ફરીથી મને કઈ હિસાબે પૈસાની માંગ કરી? આ હિસાબે આ બધી વસ્તુ જોતાં મને એવું લાગે છે કે આ લોકોએ ખાલી પૈસાનું બિલ બનાવવા માટે મારા છોકરાએ વધારે કંઈક મેડિસિન આપીને એને ક્રિટિકલ कंडीशन करी, पर आ लोगों થી ફરીથી સુધરું ને એટલે મારા બાળકની ડેથ થઈ ગઈ છે। मेरा बेटा है ना 4th स्टैंडर्ड में था और उसके स्कूल का नाम SD जैन है। पलसाना में पढ़ाई करता था और पढ़ाई में अच्छा था। उसका एग्ज़ाम है ना 28 को आने वाला था, अभी जो 28 है उसमें आने वाला था और उसको संडे को लूज़ मोशन हुआ, तो नाइट में कोई डॉक्टर नहीं मिलता, तो जैसे सुबह हुआ है मंडे, तो हम लोग है ना डॉक्टर के पास लेके गए थे। डॉक्टर के पास लेके गए तो उन्होंने कहा कि इसको तो जो नॉर्मल क्लिनिक होता है ना पास के घर के, उधर लेके गए तो बोलते हैं कि उसको थोड़ा प्रॉब्लम है, तो थोड़ा वीकनेस आया है, तो उसको है ना सलाइन चढ़ाएंगे, पर मैं यहाँ नहीं चढ़ा सकता क्योंकि चाइल्ड हॉस्पिटल नहीं है। आप अच्छे चाइल्ड हॉस्पिटल के पास जाओ। सांची में जाने के बाद क्या हुआ था? फिर प्राची में पहले गए हम लोग चाइल्ड हॉस्पिटल। हाँ, तो प्राची में गए तो प्राची वाले डॉक्टर ने कहा कि आप है ना यहाँ पे उन्होंने चेक किया, उसके बाद वो है ना सांची में लेके गए। और सांची में जो भी उन्होंने प्रिस्क्रिप्शन लिख के दिया था डॉक्टर ने, क्योंकि दोनों ही हॉस्पिटल का ऑनर एक ही, मतलब डॉक्टर एक ही है, इधर भी रहते हैं और उधर भी रहते हैं,
तो उन्होंने जो भी लिख के दिया था ना वो सब मेडिसिन चालू हो गए थे उसको। उसके बाद जैसे मेडिसिन चालू होने लगे ना उसके आधे एक घंटे बाद बोलते हैं मम्मी पापा मुझे बहुत प्रॉब्लम हो रहा है, पेट में बहुत ज़्यादा दुख रहा है और बैक का जो बोन है ना वो बहुत पेन हो रहा है। और उन लोग ने उसने वैसा बोला और उन लोग है ना तुरंत उसको है ना वेंटिलेटर पे रख दिया। बोलते हैं कि उसका है ना लीवर फेल हो गया है, उसका भी कुछ काम नहीं है, ना ब्रीथ लेने के काम आ रहा है ना कुछ हो रहा है। और देखने जा रहे तो देखने भी नहीं, बोलते नहीं अभी हम लोग चेक कर रहे हैं, अभी चेक कर रहे हैं, ऐसा चल रहा था उन लोग का। और शाम को भी मैं है ना 7 बजे चेक करने के लिए गई तो बोलते बार बार आप ऐसा आके चेक मत करो। मेरे सामने दरवाज़ा बंद किया। बोले ठीक है चलो कुछ ऐसा होगा कि प्राइवेसी चाहिए दिखाने के लिए कि मेरे को अजीब लगता। आपको क्या लगता है क्या हुआ उसके साथ? सही बोलूँ ना, माँ हूँ मैं, उसको वो मेरे सामने हंसता खेलता गया था। और मेरा बच्चा बहुत स्ट्रांग है, बहुत ज़्यादा स्ट्रांग है। वो हमेशा बोलता है मम्मी मैं, वो कोई भी चीज़ के लिए ना डरता नहीं है, कुछ भी नहीं करता। पर वो इतनी सी चीज़ नॉर्मल चीज़ है सर, वो बाहर का भी ज़्यादा नहीं खाएगा, घर का ही खाएगा। उसको खाने का भी था, खीर खानी थी तो बोलता है मेरा पेट का प्रॉब्लम है इसलिए खीर नहीं बना है ना, रात को मैं खीर खाऊंगा, डॉक्टर के पास जाके आता हूँ, ऐसा बोला था। तो मैं कैसे मानूँ कि मेरा बच्चा चला गया। और इन लोग बोलते हैं कि उसको लीवर फेल हो गया, ये हो गया, उसके ऑर्गन्स ख़राब हो गए। कैसे ऑर्गन्स ख़राब हो सकते? हंसता खेलता बच्चा अपनी बहन को लेके। मैं अगर जगह पे नहीं रहूँ ना तो वो मेरी बेटी को संभालता है। 1.5 साल की मेरी बेटी है, पूरा टाइम में ना मेरी बच्ची को संभालता है, माँ के जैसा केयर करता है, ये करता है। वो मेरी बच्ची को उसकी आदत है, वो सो भी नहीं पा रही है। मैं कहाँ से लाऊँ मेरे बच्चे को? इस तरह से हालत करके रखी ना बेटा। उन्होंने जब मेडिसिन चढ़ाया ना तब से बोलते हैं कि उसकी बॉडी टाइट होने लगी और उसका ये ना पूरा बॉडी येलो होने लगा, पीला होने लगा। और मैं जब देखने गई थी ना तो उसके पूरा इस साइड है ना इधर और ये साइड, वन साइड है ना पूरा रेड और ब्लैक जैसा होने लगा। और अभी जब आएगी ना बॉडी तो आप देखना पूरा मेरा बेटा है ना ब्लैक हो गया है। मेरे बेटे का कलर फेयर है, वाइट है थोड़ा, इस तरह का नहीं, रेड ब्लैक कुछ कलर नहीं था। और इस तरह से, और मैंने चेक किया कि कहीं पे कोई निशान नहीं था। पर अभी हॉस्पिटल में आने के बाद अचानक कैसे हो गया? हंसता खेलता बच्चा आपका जाएगा। और हॉस्पिटल में भी एंट्री हुई ना तो वो खुद के पैर से चल के गया, खुद के पैर से सीढ़ी चढ़ के गया, खुद से ही बैठा कहीं पे भी। तो वीकनेस तो इतनी भी नहीं आई थी उसको, नॉर्मल। उसको क्या मैं नींबू पानी भी दी थी कि तेरे को वीकनेस लग रहा है ना तो हॉस्पिटल जाने के टाइम पे पानी पी के जा। अभी मेरी मांग है कि जो भी है सच है सामने आ जाए। मेन बात तो ये है क्योंकि मुझे तो मेरा बेटा वापस नहीं मिले और मेरे जैसी गलती किसी और के साथ नहीं हो। ये डॉक्टर जो है ना सिर्फ बिल बनाने के लिए, और हाँ कि हाँ भाई अभी पार्टी अच्छी है तो हम बिल बनाएंगे, उन लोग का वही काम है। कल मैंने बोला कि यार मैंने सुना था हॉस्पिटल में ऐसा कभी कुछ नहीं होता, तो बोलते हाँ कभी कुछ नहीं होता बट फर्स्ट टाइम हुआ। बट फर्स्ट टाइम हुआ तो क्यों हुआ? आप लोग क्या वेट कर रहे थे फर्स्ट टाइम होने का? और मेरा ही बेटा क्यों? मेरा क्या 10 बच्चे नहीं है, मेरा एक लौता लड़का है।